आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन कहे विजयी भव विजयी भव। જય શ્રી રામ મિત્રો, આજે આપણે વિડીયો નંબર 17 સ્ટોક માર્કેટ A to Z સિરીઝમાં ચાલુ કરવાના છીએ। આજે આપણે એક નવા ઇન્ડિકેટર વિશે વાત કરીએ છીએ, મૂવિંગ એવરેજ। મૂવિંગ એવરેજ એટલે એવા પ્રકારનું ઇન્ડિકેટર કે 5 દિવસની એવરેજ આપેલી હોય, પ્રાઇસની 5 દિવસનું મુવમેન્ટ આપેલું હોય, એના ઉપરથી જે વસ્તુ થાય ને એ છે 5 ડે છે। એટલે એવા પ્રકારની એવરેજ છે। રિલાયન્સ છે એ 5 દિવસના ભાવમાં સરાસરી જે મળે એને કહેવામાં આવે। 10 દિવસના ભાવની સરાસરી સિમ્પલ એ કહેવામાં આવે। હવે આપણે ખબર હોય કે કોઈ પણ ટીમ જે છે એ એક મેચમાં 150 રન બનાવે, બીજામાં 170 બનાવે, ત્રીજામાં 160 બનાવે। આ ત્રણેયનું એવરેજ જો ગણવું તો 160 આવે। હવે એ 3 મેચમાં પરફોર્મન્સ ઉપરથી આપણે 160 ને એ એવરેજ સ્કોર ધારી લઈએ। જો આપણે એમ વિચારીએ 160 130 જેવા સ્કોર થાય કોઈ પણ ટીમ, એ ટીમ કહેવાય કે પરફોર્મન્સ એવરેજ કરતાં થોડુંક ડાઉન રહ્યું છે। જો એ 200 કરે તો આપણે એમ વિચારવું કે સારું પરફોર્મન્સ ટીમે કર્યું છે। એવી જ રીતે આમાં પણ મૂવિંગ એવરેજ આવે, જે અત્યારે મેં તમને એક્ઝામ્પલ આપ્યું 3નું, એ સિમ્પલ મૂવિંગ એવરેજ છે। હવે ધારો કે આ 3 મેચ હતી, બરાબર છે, એમાંથી 2 મેચ એવી ગઈ કે જેમાં સિનિયર બેટ્સમેન કોઈ હતા નહીં, સારા પ્લેયરો કોઈ હતા નહીં, ને એક મેચમાં સારા પ્લેયરો હતા। આપણે ત્રણેયમાં સરખું વેટેજ આપ્યું। હવે સરખું વેટેજ આમાં તો એક્સપોનેન્શિયલ, કારણ કે એનું વેટેજ લેટેસ્ટ મેચનું વધારે આપવાનું હોય ને એમ, એટલે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ આમાં કામમાં આવે છે। વેઇટેડ મૂવિંગ એવરેજ આવે છે, સ્મૂથિંગ મૂવિંગ એવરેજ આવે છે। હવે વેઇટેડ મૂવિંગ એવરેજ આવે છે। હવે આપણે ઘણા બધી લાઈનો આપેલી હોય છે, પણ આપણે 6 ખૂબ જ અગત્યની વાત છે, 5, 10, 21, 50, 100 અને 200 આટલા EMAની વાત કરવાની છે। તમે વિચારો કે આ 5, 100 એમ કેમ? તમે કેલેન્ડરમાં જોઈ શકો છો। જો 1, 2, 3, 4, 5 દિવસ માર્કેટ ચાલુ હોય તો 5, અઠવાડિયામાં 5 દિવસ માર્કેટ ચાલુ હોય, ચાલો પછી 15 દિવસમાં આપણે 10 દિવસ માર્કેટ ચાલુ હોય, અને ક્યારેક મહિનામાં 21 દિવસ માર્કેટ ચાલુ હોય, નોર્મલ, સેટરડે સન્ડે ઓફ। એટલે આ 3નું તો ખબર પડી ગઈ, એક મહિનાનું શું આવે એ બધું। એવી રીતે 50, 100 અને 200 દિવસનું એમાં આવે છે। હવે ઘણા એમ કહે કે મૂવિંગ એવરેજ અમારામાં કામ નથી। મૂવિંગ એવરેજ કામ કરવું પડે, ટાઈમ ફ્રેમ પણ એવું હોવું પડે। ડેઇલી કરતા હોય કે ઇન્ટ્રાડે કે સ્કેલ્પિંગ કરતો હોય માણસ, એ પછી 1 ડેનો ટાઈમ ફ્રેમ લાગે તો ના ચાલે, એના માટે 5, 10 ને 15 મિનિટનો ટાઈમ ફ્રેમ રાખવો પડે। સ્વિંગ ટ્રેડિંગ એટલે અઠવાડિયું, 15 દિવસ કે થોડા દિવસ પૂરતું હોય, તો એના માટે કલાકને 4 કલાકનો ટાઈમ ફ્રેમ ચાર્ટનો ખૂબ જ લોંગ ટર્મ, લાંબા સમય લગીનો, એના માટે 4 કલાકનો અને 1 દિવસનો ટાઈમ ફ્રેમ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। હવે એમાં શું આવે, EMA આવે ને SME આવે।
સિમ્પલ મૂવિંગ એવરેજ આવે ને એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે. હવે બધાને કંઈ તમારે સિમ્પલ રીતે આપણે આટલાની વાત કરી એમાં નથી જોઈએ. અમુકને એક્સપોનેન્શિયલી જોવાના છે ને અમુકને સિમ્પલ રીતે જોવાના છે. આજે આ ડ્રો કરે ને 3, આ 3 જે ડ્રો કરે ને ભાઈ, એને આપણે સિમ્પલ મૂવિંગ એવરેજથી જોશું, નહીં એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. અને પાછળના 3 રહ્યા રે એ સિમ્પલ મૂવિંગ એવરેજથી જોશું. આ 3 રહે ને સિમ્પલ મૂવિંગ એવરેજ. 5 દિવસનો શું ઇમ્પોર્ટન્સ છે? આ બધી લાઈનોનું ઇમ્પોર્ટન્સ અલગ અલગ આવે છે. 5 દિવસ, 10 દિવસ, 21 દિવસ, 50, 100 અને 200 દિવસ. 5 દિવસનો ચાર્ટ હોય, 5 દિવસનો ચાર્ટ હોય એટલે શું કહેવાય કે તમારો ટ્રેન્ડ મોમેન્ટમમાં છે, સ્ટોક મોમેન્ટમમાં છે, અપસાઇડ માટે લોંગ ને આ શોર્ટ ટર્મમાં પણ લોંગ છો તમે, શોર્ટ ટાઈમમાં પણ તમે છો. હવે ક્યારેક ઘણી વખત શું આવે છે કે આપણે 10 EMA આવે. તો એ 10 EMA છે ને 5 EMA ખૂબ જ ઇમ્પોર્ટન્ટની વસ્તુ થાય છે સાબિત. ખૂબ જ અગત્યની વસ્તુઓ સાબિત થાય છે. લોંગ બિલ્ડઅપ હોય ને એમાં તમે પડ્યા હોય મોમેન્ટનો ફાસ્ટ મળે, ફાસ્ટ મૂવમેન્ટ. પણ એનો આપણે કંઈક સપોર્ટ લાઈન તો રાખવી પણ 5 ડે EMA ક્રોસ કરે તો એ થોડોક તમારે ડાઉન સાઈડ ગણી જવું. તો લોંગ ટર્મ છે કે અઠવાડિયું 15 દિવસ, એના માટે 10 ડે EMA ખૂબ જ અગત્યની વસ્તુ સાબિત થાય છે. હવે 10 ડે EMA જો નીચેથી ઉપરની તરફ જતા 5 ડે EMA ને ક્રોસ ઓવર કરે એટલે તમારા માટે ગુડ સાઇન છે કે હવે ફાસ્ટ મુવમેન્ટમ આ સ્ટોકમાં સ્ક્રિપ્ટમાં આવવાનું છે પાછું. હવે 21 ડે EMA છે. હવે 21 ડે EMA એટલે એવો પ્રકારની સ્ક્રિપ્ટ છે કે ત્યાંથી જો એ 21 ડે EMA જો તોડી નાખે સ્ક્રિપ્ટ તો એ તમારે પછી ત્યાં તમારું લોંગ બિલ્ડઅપ બધું ભૂલી જાય, બુલિશનેસ બધી કાઢી નાખે, સ્ટોકમાં થોડીક તમારે મંદી જોવાની સાબિત થાય. હવે ઘણી વખત એવું થાય છે કે ઘણા લોકો આમાં ફ્રેશ એન્ટ્રી કરતા હોય છે એમાં, કારણ કે સ્ટ્રોંગ સપોર્ટ તમારો કહેવામાં આવે છે. બને પછી સ્ટ્રોંગ સપોર્ટ 21 ડે આવે. જેમ સપોર્ટ તમારો જૂનો એ અગત્ય તેની ઇમ્પોર્ટન્સ ટ્રેન્ડ રિવર્સલના ચાન્સીસ વધારે હોય. ઘણા માણસો એવા હોય છે કે થોડીક ડીપ મળે ત્યારે ખરીદતા હોય છે, પણ ડીપ ક્યારે 50 ડે EMA લોકો SMA સિમ્પલ મૂવિંગ આ 3 ઉપલા 3 EMA હતા એ SMA. હવે 15 ડે SMA છે એ પ્રાઇસ ને સપોર્ટ લઈ લીધો, હાલો ભાવ ઘટતો તો સપોર્ટ આવ્યો, ત્યાંથી રિવર્સલ થઈ શકે. રિવર્સલ તમારું ક્યારે સ્ટ્રોંગ ગણાય? જ્યારે એ પાછો 21 ડે EMA ને નીચેથી ઉપરની તરફ આવે તો પાછો એ બોલી સ્ટ્રોક થઈ, ટ્રેન્ડ તમારો પાછો અપસાઇડ થઈ ગયો. જો 15 ડે EMA તોડી નાખે તો એનો લાસ્ટ સપોર્ટ જે આવે છે એ એનો 100 પુલ બેક માટે SMA આવે ને SMA 100 SMA પણ ખૂબ જ અગત્યનો સાબિત થાય છે. કારણ કે જે ઓલા 50 SMA નથી લઈ ખરી તો 50 100 SMA ટ્રાય મારશે લેવાય, ટ્રેન્ડ રિવર્સલ પાડશે અને કદાચ અને આ 100 SMA તોડી તો 200 SMA આવે છે ત્યાંથી
ન્યૂઝ લઈને તો આ ટ્રેન્ડ આખો રિવર્સલ તમારો સાબિત થઈ જાય સમજ અધરવાઇઝ એ સ્ટ્રોંગ એ સ્ક્રિપ્ટ કે સ્ટોક છે એ વેરી બિયરિશ થઈ જાય છે એટલે ખરેખર સ્ટોક તો બરાબર 200 એસએમએ નીચે વયો ગયો હોય અને પાછો ત્યાંથી આમ ભાવ ઉચકે તો ખૂબ જ સારા સંકેત કહેવામાં આવે છે હું સ્ક્રિપ્ટ બતાવું આ જો હવે અત્યારે મતલબ 87 પછી ફાસ્ટ ભાગી આ સ્ટ્રોકમાં હવે તેજીના સંકેત આવી રહ્યા છે જુપિટર વેગન જોઈ લો આ બધું તોડ નાખ્યું 200 તોડી નથી એવો આ સ્ક્રિપ્ટ એ લોંગ બિલ્ડઅપ રવેશ ત્યારે બધું થઈ ન હોય જો ને 50 તોડ નાખ્યું પણ એ ઓલા લગન નથી 100 લગન નથી એને બધા એને ટ્રેન્ડ રિવર્સલ કરી નાખ્યું છે આ જો આ કહું આ 100 છે બાઉન્સ બેક માર્યું ને ટ્રેન્ડ લાઈનની આજુબાજુ 16 રેઝિસ્ટન્સ આવે ને ખૂબ જ અગત્યનો સૌથી પોતી લાઈનની ઉપર જ હાલે છે એટલે તેજીનો સ્ટોક કહેવામાં આવે છે હવે તમારે ઘણી વખત જોવું હોય કે આપણે આ બધું સ્કેનમાં આ બધું ગોતીએ તો એન્ડ ઓફ ડેનું કામ કરવું હોય તો આ સ્કેનમાં કઈ મુવમેન્ટ મળે છે બ્રેકઆઉટ સિનેમા થવાનું છે ટેકનિકલમાં જવાનું સ્કેનમાં જઈને સિમ્પલ મૂવિંગ એવરેજીસ અને અપસાઇડનો કયો ચાર્ટ આવે છે એ આપણે જોવાના રહે એજીસ લોજિસ્ટિક્સ ને બધું છે એ હમણાં હું આને છે ને હવે પાછા બુલિશ કયા થઈ રહ્યા છે જોવાનું આ ક્રોસિંગ ફ્રોમ બિલો મંદીમાંથી તેજીમાં જે આવતા હોય એ સ્ટોકની લિસ્ટ આ બીજી નીકળી આ 30 સ્ટોકની લિસ્ટ કરી નાખી 3 કરી નાખી ક્લોઝિંગ યર 50 ડે
crossing near 100 day, crossing near 200 day, તો મંદિરના સ્ટોક ગોતવા હોય તો એટલા માટે શું આવે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજમાં શું આવે છે હવે બધી આપણે સ્ક્રિપ્ટો થઈ હવે ખરે 20 ડે વાળો દુવર છે ખબર નહીં જો થેન્ક યુ ફ્રેન્ડ્સ આ બધું ઈઓડી વર્ક આવે રાતે 8 વાગ્યા પછી આવે બધું આમાં અપડેટ થાય ને એ પછી તમને બધું ખબર હોય થેન્ક યુ ફ્રેન્ડ્સ આની લિંક મેં ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે થેન્ક યુ વોચિંગ ફ્રેન્ડ્સ